નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું બડારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજના ઓપન એર થિયેટર પાસે આવેલ નાલામાં અકસ્માત થવાનો ભય. ખુલ્લા નાલા રોગચાળો પણ ફેલાવે છે. ભુજના ઓપન એર થિયેટર પાસે આવેલ 2 નાલા ખુલ્લા છે અને આ નાલા પાસે છોકરીઓ ક્રિકેટ રમે છે, તેથી ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે. આ નાલા પાસે છોકરાઓ ક્રિકેટ રમે છે, તેથી ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે. આ નાલામાં અસહ્ય ગંદકી પણ ખદબદે છે. નગરપાલિકા કચેરીની પાસે આવેલ આ નાલા બાબતે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોક માંગણી છે. અત્યારે આપણે ઓપન એર થિયેટરમાં બેઠેલા છીએ અને આ ભુજ નગરપાલિકાની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. અને તમને જે અમારા કેમેરામેન ગિરીશભાઈ જે 2 નાલા બતાવ્યા એ તમે જોયા, પણ 2 નાલા સાવ જ ખુલ્લા છે. એમાં ગટરનું પાણી પણ ભરેલું છે, અસંખ્ય કચરો છે. તો ભુજ નગરપાલિકા બાજુમાં હોય, અવારનવાર પ્રોગ્રામો થતા હોય કે આટલા નાના નાના છોકરાઓ અહીંયા રમવા આવે છે, ક્રિકેટ રમતા હોય છે, સાયકલ ચલાવતા હોય છે. ક્યારેક કોઈ નાનું બાળક અંદર પડી ગયું તો ડૂબી જશે, જાનહાની થાય, મરી શકે. તો આ તાત્કાલિક અસરથી આના ઉપર ઢાંકડા બનાવવા જોઈએ. જ્યારે આગળ બધીને પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર એવી પડે કે નાલા આગળ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ઓપન એર ઘનશ્યામનગરનું પાણી તો આવે છે, આ 2 નાલા થઈ પીપીસી કને થઈ અને ઓપન એર પાસે નાલું ખુલ્લું મૂકી દીધું છે. સીધું પાણી બસ સ્ટેશન અંદર નીકળી જાય છે. તો આગળનો નાલો ક્યાં ગાયબ થઈ ગયો ને કોણ ખાઈ ગયું એની તપાસ થવી જોઈએ ને નાલો વ્યવસ્થિત થવો જોઈએ. કહેવામાં આવે છે કે નાલા આજે ખુલ્લા છે એના ઉપર દાળી ભરી ને બંધ કરવામાં આવે. જ્યારે કોઈ બાળક અંદર પડી ડૂબી જશે કે મરી જશે પછી બંધ કરશો તમે? અત્યારે જે ઓપન એર પાસે તમને જે નાલું બતાવ્યું એનો આ ખુલ્લો ભાગ છે, તમે જોઈ રહ્યા છો કે આની કોઈ જગ્યા જ નથી. એટલી અંદર ગંદકી ને અસંખ્ય કચરો છે. આ ક્યારે સફાઈ થઈ જ નથી આ નાલાની. ને વિચાર કરો જ્યારે વરસાદ અતિવૃષ્ટિ થતી હશે ને વરસાદનો આ તમામ ગંદકી છે એ બધી બારે ઓવરફ્લો થઈ અહીંયાથી સીધી ઓપન એર થિયેટરમાં આમ ખુલ્લી નીકળી જાય છે. તો આ ગટરનું પાણી છે આમ ખુલ્લે આમ ગામમાં છૂટું મૂકી દે છે કે કઈ પ્રકારની ટાઉનશીપ કરેલી છે. પણ શા માટે આ કામ અધૂરું મૂકી દીધું, આને ફિટિંગ ન કરી? તો આટલી ગંદકી હોય આમ જાહેરમાં ખુલ્લી મૂકી દેતા હોય તો ભુજ નગરપાલિકાની પણ ફરજ છે ક્યારેક એ આવીને નાલો જોઈએ કે નાલામાં કેટલી ગંદકી છે. આમાં અસંખ્ય પ્રકારના ઝેરી મચ્છરો થાય છે ને આ ગંદુ પાણી બધું સિટી બસ સ્ટેશનમાં જાય છે. ત્યાં અસંખ્ય યાત્રાળુ આવે છે, સ્ટુડન્ટો જતા હોય છે ને આ ગંદકી આખા ભુજમાં ફેલાય છે. તો તાત્કાલિક અસરથી તમારાથી આ નાલું રિપેર ન થતું હોય તો ગંદકી તો સાફ કરાવો અને ત્યાં ક્યાંક જ્યાં કને આ જોડાય છે ત્યાં જોડી દો આને. ભુજમાં દેશી દારૂની બધી ચરમસીમા ઉપર. પીપીસી ક્લબ અને ઓપન થિયેટર વચ્ચેની ગેલેરીમાં સંખ્યાબંધ ખાલી દારૂની થેલીઓ ઉડે છે. શહેરમાં ઠેર ઠેર દારૂની ખાલી કોથળીઓ ઉડતી નજરે પડે છે. અત્યારે ઓપન એરની પાછળ આપણે ઉભેલા છીએ અને પીપીસી ક્લબ ને ઓપન એરની વચ્ચે દિવાલ આવેલી છે, નાલો આવેલો છે, એની બાજુમાં છે. જે બોરરૂમ જોયો આપણે એની પાછળની સાઈડ છે. તો રાતના માત્ર અમને એવું લાગે છે અમારી આ ન્યૂઝ ટીમને કે દારૂ પીવા માટે આ વપરાય છે. દેશી દારૂની કોથળીઓ અસંખ્ય પડી હોય છે. એવું નથી અહીંયા કને ક્યાંય પણ જઈએ છીએ આપણે વધારેમાં વધારે દેશી દારૂની કોથળી જોવા મળે છે. તો કે કચ્છમાં કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ એવું નથી લાગતું કે કચ્છમાં દારૂબંધી હોય. ખાસ કરીને ભુજમાં દેશી દારૂની કોથળીઓ અસંખ્ય વેચાય છે અને તમે ગમે ત્યાં જોશો દારૂની કોથળીઓ 40 થી 50 કે 100-200 મળશે.
તો વિચાર કરો કે દેશી દારૂ કેટલો પીવાય છે, શા માટે બંધ નથી થતું? આવા પીને કેટલા માણસો મરે છે? Solar heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. નગરપાલિકા સંચાલિત ઓપન થિયેટર પાસે આવેલ પાણીના ટાંકામાં પાણીને બદલે ગંદકી ભરી છે, સત્તાવાળાઓ ઉદાસીન. નગરપાલિકા નજીક ઓપન થિયેટર પાસે પાણીનો ટાંકો તથા મોટરની ઓરડી વગેરે ભંગાર હાલતમાં છે. ટાંકાની અંદર કચરાનો ઢગ થયો છે. પાણી ઓછું અને કચરો વધુ આ ટાંકામાં જોવા મળે છે. ટાંકાને ઢાંકણું નથી, તેથી તેમાં મચ્છરો પેદા થાય છે. મોટર રૂમનો દરવાજો પણ નથી. નગરપાલિકાના 50 મીટરના અંતરે આવેલ આ સ્થળ જોવાની કોઈ કે પોતાને જાગૃત કહેનારા નગરસેવકો પણ નગરપાલિકાની મિલકત સચવાય તે માટે અવાજ ઉઠાવવા સુસ્તી દાખવે છે, તેમ લોકોનો એક અંદર સૂર રહ્યો છે. અત્યારે આશાપુરા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ ઓપન એર થિયેટરમાં આવેલી છે. આ ઓપન એર થિયેટર જે મોટા મોટા ફંક્શનો થાય છે, પ્રોગ્રામો થાય છે, એના માટે નગરપાલિકા હસ્તક છે. અને ત્યાં પાણીનો ટાંકો જે બનાવવામાં આવ્યો છે એ પાણીનો ટાંકો અને મોટર એ બે સાથે જ છે કે અહીંયા ફંક્શન હોય ત્યારે પાણી ટાંકામાંથી કાઢીને યુઝ કરવામાં આવે. પણ તમે ટાંકાની દુર્દશા જુઓ છો એટલી બેકાર છે કે ઢાંકણું ઉપર છે નહીં, અંદર અસંખ્ય કચરો, નાસ્તાના પડીકા, ખાલી બાટલાઓ, ખાલી કોથળીઓ, અસંખ્ય જાતનો કચરો છે. જો આ પાણી કોઈ પીએ તો બીમાર પડે અને કેટલી પ્રકારના રોગ થાય. આ પાણી તો એટલું ગંદુ છે કે સફાઈમાં આપણે પણ કામ ન આવે. તો ભુજ નગરપાલિકા એક્ઝેક્ટ એની બાજુમાં છે, એની પાછળ જ છે. તો શું ધ્યાન નહીં દેતી હોય? આ બોર્ડ રૂમ છે જે એનો દરવાજો છે જ નહીં, મોટર લાગેલી છે. કાલ સવારે કોઈક મોટર ઉપાડી પણ જશે, કારણ કે જે રીતે લાઇટો તોડીને ઉપાડી ગયા, બેટરીઓ ઉપાડી ગયા છે, એ રીતે કદી કોઈક મોટર પણ લઈ જશે. તો આ જે ટાંકો છે એ ટાંકો ખુલ્લો છે, એ તાત્કાલિક અસર ઢાંકણા હોવા જોઈએ. પાણી જે ગંદુ પાણી છે, ગટર જેવું પાણી, એ આ પાણી ન હોવું જોઈએ, કારણ કે જે સાફ પાણી યુઝ કરવામાં આવે છે એ પબ્લિક યુઝ કરે છે. જો આપ આવું ગંદુ પાણી યુઝ કરશે તો બીમાર પડશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. વુડ સિટી ફર્નિચરમાં એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. બેંગ્લોર મધ્યે સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવારના યજમાન પદે શરૂ થયેલ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાના બીજા દિવસે ભાવિકોની આંખમાં આંસુ છલકાયા. વ્યાસપીઠ ઉપરથી ડોક્ટર હિતેશજી મહારાજ કથાનું રસપાન કરાવે છે. જોઈએ જયમલસિંહ જાડેજાનો અહેવાલ. મૂળ શ્રી નેત્રા માતાજી ગામના સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવાર હાલે બેંગ્લોરના મુખ્ય યજમાન પદે શ્રી શિવજીભાઈ ભીમજીભાઈ દ્વારા કથા આયોજન થઈ રહ્યું છે. કથાના બીજા દિવસે વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય ડોક્ટર હિતેશ મહારાજે ભાવવાહી શૈલીમાં કથા રસિકોની આંખ ભીની કરી. કથા સાંભળતા ભાવિકોની આંખોમાંથી આંસુ વહેતા હતા. વ્યાસપીઠ ઉપરથી કથા દરમિયાન કવિતા તથા શેરો શાયરી દ્વારા કથામાં આવતા જુદા જુદા પ્રસંગોને ખૂબ જ સરળ
સરળતાથી તથા લોકભાષામાં સમજાવવામાં આવી રહ્યા છે. કથા દરમિયાન ડોક્ટર હિતેશ મહારાજે કહ્યું કે જેના દિલમાં ધ્યાનને સ્થાન નથી તેની પાસે દિલની વાત કદી ન કરવી. 24 તત્વો સામેલ કરાયા પણ વિરાટ ઊભા ન થયા. પણ 25મું તત્વ પ્રાણ તત્વનું જ્યારે નિરૂપણ થયું ત્યારે વિરાટ નારાયણ ઊભા થયા તથા શંખનાદની સૈયા ઉપર આસન લીધું. બાજુમાં લક્ષ્મીજી શોભાયમાન થયા. વ્યાસપીઠ ઉપરથી વિશેષમાં જણાવવામાં આવ્યું કે શ્રીમદ ભાગવત કથા એ જ્ઞાન કથા છે અને ખૂબ જ રહસ્યોથી ભરેલી છે. અનેક જ્ઞાનની વાતો કથાના ઉદાહરણો રજૂ કર્યા હતા. સમગ્ર સભા મંડપને ખૂબ જ સારી રીતે સજાવ્યો છે અને વ્યાસપીઠ ઉપરથી જુદા જુદા પૌરાણિક પાત્રોના પોર્ટ્રેટ મૂકીને વ્યાસપીઠને સજાવવામાં આવી છે. કથા શ્રવણ માટે બેંગ્લોરના સ્થાનિક ગુજરાતીઓ ઉમટી પડ્યા છે. युवावस्था को पकड़े बाप, कारण के साचू भजन हमेशा युवावस्था में થાય. વૃદ્ધાવસ્થામાં ખાટલામાં પડ્યા છું, હરિનામ નહીં લેવાય. બાલ્યાવસ્થામાં રમવામાં પડ્યા છું, હરિનામ નહીં લેવાય. સાચી યાત્રા કરવી હોય જીવનની બાપ તો યુવા અવસ્થા છે, સાચી યાત્રા કરવી. આપણે ત્યાં ઉપાસના માર્ગમાં 2 ઉપાસના માર્ગ બતાડ્યા છે, એક નિર્ગુણ અને બીજું સગુણ. નિર્ગુણમાં નિરાકાર બ્રહ્મની પૂજા થાય, એનું ચિંતન થાય, અને સગુણ ઉપાસનામાં મૂર્તિને સ્થાપના કરીને એની પૂજા કરાય. માનું છું નિર્ગુણ ને, પણ છતાંય ગુણગાન સગુણ ના ગાઉં છું. હા, સુખદેવજી કહેવા લાગ્યા કે સગુણના ગુણગાન ગાયા વગર રાજન હું રહી જ નથી શકતો. કોઈ શાયરે લખ્યું કે જેના દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલી. પરમાત્મા ઈચ્છા પ્રગટ કરે અને લીલા કરે ને રૂપ ધારણ કરે ના, ત્યારે જ આપણે એને કહીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ. બ્રહ્માજી બેઠા છે, બ્રહ્માજી તપ કરે છે. તપ કરતા કરતા થાકી ગયા, આંખ ખુલી. એટલે બ્રહ્માજીને એમ થયું કે લાવ ને, ચારે બાજુ કાંઈ દેખાતું નથી, હું જ્યાંથી છું ત્યાં જાઉં. કમળનું આસન, અને કમળના આસનમાં બ્રહ્માજીએ પ્રવેશ કર્યો. કમળના બરાબર મધ્યમાં તમે જુઓ ને તો છિદ્ર હોય, છિદ્રમાં એ નાડી હોય, કમળની નાળ હોય, મૂળ સુધી જાતી હોય. બ્રહ્માજીએ એમાં પ્રવેશ કર્યો. ચાલતા ગયા, ચાલતા, કારણ કે બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે. હા, બુદ્ધિ ક્યારે પણ સીધે સીધું સ્વીકારે નહીં બાપ. બુદ્ધિ વિચારે કસ્ત્વમ કોહમ કુત આયા તો. અસ અભિમાન બ્રહ્માજી કહે, માનસકાર વર્ણન કરે, તુમ હરિ કૃપા તુમ હી રઘુનંદને તુમ હરિ હે નારાયણ, તમારી કૃપાથી આ જ્ઞાન મને પ્રાપ્ત થાય. તુમ હરિ કૃપા તુમ હી રઘુનંદન જાનઈ ભગત સરસ. આ તમારા જ્ઞાનને જાણું, એ જ્ઞાનને હું પણ બચાવી શકું, અને આ સૃષ્ટિમાં જેટલાય જીવાત્મા આવે એ જીવાત્મા સુધી આ જ્ઞાનને પહોંચાડી શકું. જાનહી ભગતી ભગત ઉર તુમ હરિ કૃપા તુમ હી રઘુનંદન. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ
લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. કચ્છ લડાયક મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે. જે ફરિયાદ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી અનેક વખત કચ્છની મુલાકાત સમયે કચ્છના વિકાસ માટે જાહેરાતો કરી ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપો કચ્છ લડાયક મંચના શ્રી રમેશ જોશી કરી રહ્યા છે. તો સાંભળીએ કચ્છ લડાયક મંચના શ્રી રમેશ જોશીને. हेलो नमस्कार रमेश भाई, महासापुरा न्यूज में थी दतेश भावसार बोला तो भुजती. नमस्कार रमेश भाई, आपनी जे फरियाद दाखल करी છે પોલીસ સ્ટેશન માં, એ શેના સંદર્ભની ફરિયાદ છે? આ તારીખ 2/2 વારના રોજે માંડવીમાં આવ્યા હતા મોદી સાહેબ. કચ્છના વિકાસ માટે 2162 કરોડ રૂપિયા એમણે જાહેર કર્યા હતા. પણ એ 2162 કરોડ રૂપિયા કચ્છને ક્યારે મળશે, કેવી રીતે મળશે, કોની મારફત મળશે, કેમ ફાળવાશે, એની કોઈ પણ રીત તો એ લોકોએ આપી ન હતી. અને આખરે ગુજરાત સરકારે લેખિતમાં મુખ્યમંત્રી શ્રીએ જે રકમ 2162 કરોડ રૂપિયા અથવા તો સદભાવના મિશનના બારામાં જ્યાં જ્યાં જાહેર કરી છે, એ રકમ એકચ્યુઅલી એ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. અને કાયદામાં જોગવાઈ ન હોવાને કારણે આ રકમ જે જાહેર કરી છે એ એકચ્યુઅલી કાયદાની વિરુદ્ધમાં છે. એટલે એના ઉપરથી એ સાબિત થઈ ગયું કે એમણે વિશ્વાસઘાત કર્યો. કારણ કે આવા પેકેજ જાહેર ન કરાય એની મોદી સાહેબ ને ખબર હોવા છતાં પણ એમણે પેકેજો જાહેર કર્યા. એમણે કચ્છની અને ગુજરાતની પ્રજા સાથે દ્રોહ કર્યો, વિશ્વાસઘાત કર્યો મોદી સાહેબે. એટલા માટે આજે ગઈકાલે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. તો એમને આના ઉપરથી એવું છે, કચ્છની જનતા માની શકે કે જે તે વખતે મુખ્યમંત્રી આવી ગયા ત્યારે જનતાને ગેરમાર્ગે દોરી ગયા છે? હા, એટલે જનતા સાથે ગેરમાર્ગે નહીં, જનતા જે આવી મુખ્યમંત્રી જયારે કચ્છમાં આવ્યા છે ને, જી, અને જયારે જાહેરાતો કરીને એમણે વિશ્વાસઘાત જ કર્યો છે. વિશ્વાસઘાત સિવાય બીજું કોઈ ધંધો જ મુખ્યમંત્રી મોદીને નથી. એ ખોટું બોલ્યા છે. અને આજની બીજી ફરિયાદ જે અમે ભુજ પોલીસ સ્ટેશનમાં કરી, એમાં એવો વિષય હતો 21/9/12 રોજે મુખ્યમંત્રી કચ્છમાં આવ્યા હતા. અને કચ્છ ભુજમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમ વખતે જાણે એમની પોતાની ખેતી હોય, એમણે જાહેર કર્યો હતો કે કચ્છના ગુજરાતના યુવક અને યુવતીઓને બેંકોમાંથી લોન લેવી હશે તો એ લોન માટે બેંક ગેરંટી નહીં માંગે. અને એ લોન માટે બેંક ગેરંટી માંગશે તો મારી સરકાર એને ગેરંટી આપશે. અને છતાં પણ કચ્છના યુવક અને યુવતીઓ બેંકમાંથી ભરપાઈ નહીં કરે તો મારી સરકાર ભરપાઈ કરી દેશે. એ કેમ જાણે એમને પોતાનું ઘરનું જ કાયદો હોય, મોદી પરિવારનું, એવી રીતે જાહેરાતો કરતા હતા. આપને ધ્યાનમાં આવે ને? હા, ધ્યાનમાં છે. હા, અને એના બાબતમાં માહિતીના અધિકાર હેઠળ માહિતીઓ માંગી હતી. અને પછી છેવટે શ્રમ અને રોજગાર વિભાગ એટલે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે લેખિતમાં કબૂલ કર્યું કે વર્ષ 2012 અને 13 ના બજેટમાં આની કોઈ પણ પ્રકારની જોગવાઈ થયેલ નથી. એટલે આ ઓલી સદભાવના મિશનમાં 2162 કરોડ રૂપિયા આપવાના એ વાત ખોટી, અને બેંક વગર ગેરંટી એ બેંક લોન મળશે એ વાત ખોટી. અને આ બંને વાત ખોટી અને ખોટું બોલવું એ મોદી સાહેબના લોહીમાં છે. અને એટલા માટે એ સતત ખોટું જ બોલ્યા કરે છે. અને વિશ્વાસઘાત કર્યો એટલે વિશ્વાસઘાતના આરોપ
ગુનો દાખલ થાય એના માટે ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરી છે. અચ્છા, કચ્છની જનતા આવા ખોટા વાયદાઓથી ગેરમાર્ગે ન દોરાય એના માટે જનતાને કોઈ તમે અપીલ કરવા માંગશો? 100% કચ્છની જનતાને તો ગત 2-2.5 વર્ષથી અમે કચ્છની જનતાને ચેતવીએ છીએ અને કચ્છની જનતા આજી ચેતતી નથી. હવે નથી ચેતતી તો એમાં અમારા કઈ પરિવારનું કે અમારી મંચનું નુકસાન નહીં થાય, પણ આ કચ્છ ગુજરાત અને રાષ્ટ્ર બરબાદ થઈ જશે જો મોદી સાહેબના હાથમાં સત્તાના સૂત્રો રહેશે તો. અને હું એ બી કહેવા માંગુ છું કે મોદી સાહેબ અને સદ્દામ હુસૈન એ બેઉમાં કઈ ફરક નથી, એ પણ હું કહેવા માંગુ છું કચ્છની જનતાને કે મોદી સાહેબ થી સાવધાન રહેવાની જરૂર છે. ઓકે. હાર્દિક નિમંત્રણ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ઉમિયાય માતા નમઃ. શ્રી નેત્રા માતાજીના સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવાર દ્વારા બેંગ્લોર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભ સંવત 2070 કારતક સુદ 8મ તારીખ 10/11/2013 રવિવાર. પોથી યાત્રા સંવત 2070 કારતક સુદ 8મ તારીખ 10/11/2013 ના શુભ દિને સવારના 8 કલાકે પોથી યાત્રા નિવાસ સ્થાનેથી કથા સ્થળ પર જવા નીકળશે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સંવત 2070 કારતક સુદ 11 બુધવાર તારીખ 13/11/2013 ના રોજ. રાસલીલા સંવત 2070 કારતક સુદ 12 ગુરુવાર તારીખ 14/11/2013. રૂક્ષ્મણી વિવાહ સંવત 2070 કારતક સુદ 13 શુક્રવાર તારીખ 15/11/2013 સાંજે 6 કલાકે. કથા વિરામ સંવત 2070 કારતક પૂનમ રવિવાર તારીખ 17/11/2013. કથા શ્રવણ સમય સવારે 9 થી બપોરે 12 કલાક સુધી, બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી. કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ. નમ્ર નિવેદન, નિત્ય કથા શ્રવણ કર્યા બાદ મહાપ્રસાદ લઈને પાવન થશો. બહાર ગામથી પધારનાર શ્રોતાજનો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કથા સ્થળ શ્રી ઉમિયા ભવન 980 હમીનગર આરપીસી લેઆઉટ વિજયનગર બીજો સ્ટેટ બેંગ્લોર 560040. નિમંત્રક શ્રી શિવજીભાઈ ઉર્ફે વેલજીભાઈ ભીમજીભાઈ માકાણી બેંગ્લોર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. પેટ્રોલ પંપ નજીક આવેલ નવી શાક માર્કેટ પાસે કચરા પેટીમાં બાળકી મૃત હાલતમાં મળી આવી. કૂતરાઓ આ બાળકીને ખેંચી લાવતા ચારે તરફ અરેરાટી ફેલાઈ. ભુજની નવી શાક માર્કેટમાં એક નાની બાળકી મૃત હાલતમાં કચરાના ડબ્બામાં મળી આવી હતી. તાત્કાલિક માનવ જ્યોતના પ્રબોધ મુનવરે સ્થળ ઉપર જઈને બાળકીને બચાવવા માટે પ્રયત્ન કર્યો, પણ તે મૃત હાલતમાં હતી અને કૂતરાઓ કચરા પેટીમાંથી બહાર ખેંચી લાવ્યા હતા. આવા અરેરાટી ભર્યા બનાવથી લોકોમાં દુઃખની લાગણી પ્રગટી હતી. કોણે આ બાળકીને કચરા પેટીમાં નાખી છે? શું ઉંમર છે આ બાળકીની? વગેરે પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે. આજે સવારે 11:15 વાગે માનવજ્યોત સંસ્થાને ફોન આવેલો કે વાણિયાવાડની સામે જે પેટ્રોલ પંપ છે એની બરાબર સામેની સાઈડમાં નવી શાક માર્કેટની અંદર એક તાજી જન્મેલી બાળકી પડેલી છે. એટલે અમે 2-3 મિનિટમાં જ અહીં તાત્કાલિક પહોંચ્યા કે કદાચ બાળકી જીવતી હોય તો બચાવી લેવાય. પણ આવ્યા પછી અહીંના જે જાગૃત નાગરિકો હતા તેમણે જણાવ્યું કે અહીં કચરા પેટીમાં બાળકી પડેલી હતી અને તેમાંથી કૂતરો લઈને બહાર આવ્યો, એટલે કૂતરાના મોઢામાંથી આ બાળકીને અમે છોડાવી છે. આ બાળકીને જોતાં એવું લાગે છે કે 7 મહિનાની હોય એવું લાગે છે. એટલે કોઈક કુંવારી માતાએ પોતાનું કૃત્ય છુપાવવા, પોતાનું પાપ છોડવા માટે આ કૃત્ય કર્યું હોય એવું લાગે છે. સમાજ માટે આ ખૂબ જ આઘાતજનક અને લાંછનરૂપ છે. કારણ કે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે કન્યાઓ માટે, યુવતીઓ માટે આજે જે કાર્ય કરી રહી છે અને કન્યા કેળવણીના જે કાર્યો થઈ રહ્યા છે એની બરાબર વિરુદ્ધમાં આ કાર્ય છે. એટલે ખરેખર આવા કાર્ય ન થવા જોઈએ, આવા કાર્ય અટકવા જોઈએ. ત્યારે આવી બાળકી જે જન્મેલી છે એને મારી નાખવામાં આવી છે. આ તો અથવા તો એવું પણ હોઈ શકે કે નવદંપતીને બાળકની જરૂર હોય અને બાળકી આવી હોય ત્યારે પણ ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે અને બાળકીને મારી નાખવામાં આવી છે, એ પણ હોય શક્યતા છે. બાળકીને આજે સવારે લગભગ કાલે રાત્રે ફેંકી દેવામાં આવી કચરા પેટીમાં એવું લાગે છે. અને સવારના જ્યારે કૂતરાને સુગંધ આવી હશે ત્યારે કૂતરાએ આ કાપડમાં ગાંઠે લઈને નીકળ્યો ત્યારે એમાંથી સીધી બાળકી નીકળી અને કૂતરાના મોઢામાં બાળકી જોઈ અને આ લોકો અહીં અટકાવી બાળકી કૂતરાને. આવા હું કૃત્ય જોઈને ઘણાના લોકોના મોઢા ઉપર નિરાશા છવાઈ ગઈ. કારણ કે આપણે જોઈ પણ ન શકીએ કે બિચારી આટલી નાની બાળકી તાજી જન્મેલી અને કૂતરાએ પણ એને કૂતરો પણ એને કરડ્યો છે. એટલે આવા બનાવ અટકવા જોઈએ અને આવું પાપ ન થવું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં વેસ્ટ ન્યૂઝ.
સેવિકા ગંગા અને તેના પતિ પ્રમોદનો ઘટસ્ફોટ. બીજી સેવિકા જમનાના 8 વર્ષના બાળક મોક્ષનો પિતા છે નારાયણ સાઈ. અમિત જેઠવા હત્યાકાંડ કેસની તપાસમાં સીબીઆઈ કરી રહી છે છળકપટ, સુપ્રીમ કોર્ટે જણાવ્યું. સીબીઆઈને હદમાં રહેવા વડાપ્રધાનની તાકીદ, તે સાથે જ તેને સ્વાયત્તતા આપવાની માંગણી પણ ફગાવી. રાજસ્થાનમાં ભાજપના નેતા અને જયપુરના એક ખાનગી કોલેજના સંચાલકની અશ્લીલ સીડી મળવાથી ભારે વિવાદ. એક રાતમાં 4 વખત દિલ્હીમાં આવ્યા ભૂકંપના ઝટકા, લોકોમાં ડરનો માહોલ. દિલ્હી ગેંગરેપના આરોપી વિનયનો હાથ તોડી નાખ્યો તિહાડ જેલના અન્ય કેદીઓએ. વિનયે અધિકારીઓ પર લાપરવાહી કરવાનો આરોપ લગાવ્યો. આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદીને કામ કરવાની પેટર્નમાં બદલાવ કર્યો. હવે હિન્દુ યુવકોની પણ ભરતી કરી રહી છે સંસ્થા. મલાલા દ્વારા પોતાના દેશના બદલે પશ્ચિમના દેશોનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેના પુસ્તક પર પાકિસ્તાનની તમામ ખાનગી શાળામાં પ્રતિબંધ. દક્ષિણ કોરિયાનો ટીવી કાર્યક્રમ જોનારા 80 લોકોને ઉત્તર કોરિયામાં 1 મહિનામાં જાહેરમાં ફાંસી અપાઈ. સચિનના માનમાં એમસીએ દ્વારા સન્માન સમારંભ યોજાયો, જ્યાં કાંદીવલી જીમખાનાને સચિન તેંડુલકર જીમખાના નામ અપાયું. સચિનની છેલ્લી મેચની 5000 ટિકિટમાં 2 કરોડ ખરીદનાર નોંધાયા. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, બિનજામીનપાત્ર ગુનામાં પ્રાથમિક તપાસ વગર એફઆઈઆર નોંધવામાં આવશે. કોંગ્રેસે જાહેર કરી દિલ્હી ચૂંટણીના 56 ઉમેદવારોની પહેલી યાદી. દરેક મંત્રી સહિત 42 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ અપાઈ. સુપ્રીમ કોર્ટના એક જજ સાથે ઇન્ટર્નશીપમાં કામ કરતી મહિલા ટ્રેની વકીલ દ્વારા રિટાયર્ડ જજ સામે યૌન શોષણનો આરોપ લગાવાયો. પપ્પા 5 મિનિટ માટે જીવિત થાત તો સચિનને કેદ કે પાછો જા અને ફરી દેશ માટે રમ, સચિનના ભાઈ અજીત તેંડુલકરનું નિવેદન. સુપ્રીમ કોર્ટ દ્વારા મુંબઈની કેમ્પાકોલા સોસાયટીને ગેરકાયદેસર ઠરાવી, તેને ખાલી કરવા પર ભારે બબાલ. બીએમસી કર્મચારી પહોંચ્યા, સ્થિતિ તણાવપૂર્ણ. ભારતીય દૂતાવાસ પર હુમલો કરનાર હુક્કાનીના પુત્ર નસીરુદ્દીનને પાકિસ્તાન રાજધાનીમાં ગોળી ચલાવી ઠાર કરાયો. કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં સચિન તેંડુલકરને આમંત્રિત કરશે કપિલ શર્મા. બળાત્કારના આરોપી આશારામના પુત્ર નારાયણ સાઈને સુરત કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયો. નરોડા પાટિયા કેસમાં દોષિત માયા કોડનાની જેલની બહાર, મળ્યા 3 મહિનાના શરતી જામીન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.